જન્મનો મહિનો ખોલે છે છોકરીઓના ઊંડા રહસ્યો. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા પોતાના ચેનલ પર. ચાલો જાણીએ આજનો વિડીયો. જ્યોતિષ વિજ્ઞાન જન્મના મહિનાથી પણ કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વના ઘણા રહસ્યો ખોલી દે છે. જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીના મહિનાઓમાં જન્મેલી છોકરીઓ અલગ અલગ સ્વભાવની હોય છે. તેમનામાં શું ખૂબીઓ હોય છે અને કેવા પ્રકારના દોષો જોવા મળે છે. કેરિયર, લવ લાઈફ કેવી હોય છે. જન્મના મહિનાથી ખુલી જાય છે છોકરીઓના ઘણા રહસ્યો. તમે પણ જાણો, જન્મનો મહિનો કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ બતાવી શકે છે. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, કારણ કે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કયા મહિનામાં જન્મેલી છોકરીઓ પ્યારી તો કયા મહિનામાં જન્મેલી છોકરી જિદ્દી હોય છે. પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં મારે તમને સૌથી પહેલાં હાથ જોડીને વિનંતી છે કે જો તમે અમારા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન જરૂરથી દબાવો, જેથી આવનારી દરેક વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચાલો જાણીએ. 1. જાન્યુઆરી માસમાં જન્મેલી છોકરીઓ. જાન્યુઆરી માસમાં જન્મેલી છોકરીઓ સુંદર હોવાની સાથે ખૂબ જ ચતુર હોય છે. સારા કપડાની શોખીન, જલ્દી કંટાળી જનારી, સહેલાઈથી ભાવનાઓ બહાર ન કાઢનારી હોય છે. જો દુઃખી થાય તો જલ્દી ઉભરતી નથી. સંવેદનશીલ હોવાની સાથે સાથે આવી છોકરીઓ કેરિયરના લઈને મહત્વાકાંક્ષી અને વ્યવહારુ હોય છે. જાન્યુઆરીમાં જન્મેલી છોકરીઓ નસીબની ઘણી ધની હોય છે અને તેમને સારી અને કિંમતી વસ્તુઓનો શોખ હોય છે. જાન્યુઆરીની શરૂઆતમાં જન્મેલા લોકો મકર રાશિના ચિહ્ન હેઠળ છે અને 19 જાન્યુઆરી પછી જન્મેલા લોકો કુંભ રાશિના હેઠળ આવે છે. બંને કિસ્સાઓમાં આપણે જોઈ શકીએ છીએ કે મકર અને કુંભ રાશિના ચરિત્રની જેમ ઘણી વિશેષતાઓ હોય છે. તેઓ મહેનત કરવાથી પણ ક્યારેય પાછળ રહેતી નથી અને પોતાના પરિવારની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે. જાન્યુઆરીમાં જન્મેલી છોકરીઓ સ્વતંત્ર પક્ષી જેવી હોય છે અને કોઈને પણ પોતાના પર વધારે હાવી થવા દેતી નથી. તેઓ સહેલાઈથી પોતાની જાતને ગુમાવતી નથી અને તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ મુસ્કરાતી જોવા મળે છે. તેમની પાસે જીવન પ્રત્યે એક સકારાત્મક દ્રષ્ટિકોણ છે અને તેઓ વસ્તુઓને એક અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. જો તેઓ સ્પર્ધામાં ઉતરે તો સામેવાળાને હરાવીને જ દમ લે છે. 2. ફેબ્રુઆરીમાં જન્મેલી છોકરીઓ. ફેબ્રુઆરીમાં જન્મેલી છોકરીઓ સમજદાર અને ચાલાક હોય છે. ખૂબ આકર્ષક પરંતુ શરમાળ હોય છે. લક્ષ્ય સુધી પહોંચવા માટે ઝઝૂમનારી હોય છે. આઝાદી પસંદ કરે છે અને જો રોકવામાં આવે તો તે વિદ્રોહી બની જાય છે. મિત્રો, અંદરથી પ્રેમ ભરપૂર હોય છે પરંતુ બતાવતી નથી. જે છોકરીઓનો જન્મ આ મહિનામાં થાય છે તે ખૂબ જ શાંત સ્વભાવની હોય છે. આ સાથે જ તેઓ ખૂબ જ બુદ્ધિમાન પણ હોય છે. તેમના લગ્ન જ્યાં થાય છે તે ઘર ખૂબ સારું હોય છે. આ સાથે સાથે ખૂબ જ સુખ સમૃદ્ધિ પણ આ છોકરીઓને પ્રાપ્ત થાય છે. તેમની ગૃહચાલ તેમના પરિવારને પણ ફાયદો આપે છે. પરંતુ ફેબ્રુઆરીમાં જન્મેલી છોકરીઓના સ્વભાવ પણ દ્રઢ હોય છે. તેઓ જલ્દીથી રૂઠી જાય છે અને જલ્દી માની પણ જાય છે. એટલે કે મનથી કોમળ અને સ્વભાવથી પહેલી જેવી હોય છે. લોકો પર ખૂબ જ જલ્દી વિશ્વાસ કરવાની આદત તેમને ઘણી વખત મુશ્કેલીમાં મૂકી દે છે અને ખૂબ જ જલ્દી જ તેમના વિશ્વાસનો પાયો પણ હચમચી જાય છે. 3. માર્ચ મહિનામાં જન્મેલી છોકરીઓ. સાચા દિલની સાફ અને કોમળ હોય છે. રાજ છુપાવીને રાખે છે. શાંતિ અને એકલતા પસંદ હોય છે. તેમના પર સહેલાઈથી વિશ્વાસ કરી શકાય છે. પોતાની લાગણીઓ બહાર નથી કાઢતી. માર્ચમાં જન્મેલી છોકરીઓ મોટી થઈને ઉદાર અને સહાનુભૂતિ રાખનારી બની શકે છે. આવા જ લોકોની આજે દુનિયાને જરૂર છે. આસપાસના બધા લોકો તેમના મોટા દિલ અને ઉદાર સ્વભાવની પ્રશંસા કરે છે. માર્ચમાં જન્મેલી છોકરીઓ મોટી થઈને સ્વયંસેવક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે અથવા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકે છે. તેઓ મનથી ખૂબ જ સાચી હોય છે અને સ્વભાવનો ભાવ નથી રાખતી. તેમનામાં ઉદારતાનો ગુણ ફૂટીને ભરેલો હોય છે.
આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને કલ્પના ચાવલાથી લઈને ઝાકિર હુસેન અને આમિર ખાન સુધી ઘણા લોકપ્રિય વૈજ્ઞાનિકો અને કલાકારો માર્ચ મહિનામાં જન્મ્યા છે. કહેવાય છે કે માર્ચમાં જન્મેલા લોકો ખૂબ જ ક્રિએટિવ હોય છે. તેમનું મગજ કલાથી ભરેલું હોય છે. 4. એપ્રિલમાં જન્મેલી છોકરીઓ. એપ્રિલમાં જન્મેલી છોકરીઓનું સૌમ્ય પરંતુ ચાપલૂસ પણ હોય છે. તેઓ મજાકિયા, હસમુખ અને જિદ્દી હોય છે. તેમને વાતો કરવાનું પસંદ હોય છે. તેઓ આત્મવિશ્વાસુ અને પોઝિટિવ એટીટ્યૂડવાળી હોય છે. બીજાઓને પ્રોત્સાહિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેમને રમતગમત, ફરવું પસંદ હોય છે. જે છોકરીઓનો જન્મ આ મહિનામાં થાય છે તે સાક્ષાત માતા લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ માહિતીને ખૂબ શુભ માનવામાં આવે છે. જેમનો જન્મ આ મહિનામાં થાય છે તેઓ ગ્રહચાલ ખૂબ જ તેજ હોય છે, જે તેમને સફળતાના શિખર સુધી પહોંચાડે છે. તેમના જીવનમાં ક્યારે પણ ધનની કમી નથી હોતી અને જે છોકરા સાથે પણ તેમના લગ્ન થાય છે તેનું પણ ભાગ્ય ખુલી જાય છે. 5. મે માસમાં જન્મેલી છોકરીઓ. મે માસમાં જન્મેલી છોકરીઓ જિદ્દી અને કઠોર હૃદયની હોય છે. મજબૂત ઈચ્છાશક્તિ અને ઉચ્ચ વિચારોથી ભરપૂર હોય છે. તેમને ગુસ્સો સહેલાઈથી આવે છે. બીજાઓને આકર્ષિત કરી લે છે અને તેમનું ધ્યાન મેળવવું તેમને ગમે છે. છોકરાઓ તરફથી શરમાળ હોય છે અને સાહિત્ય અને કલાઓને પણ પ્રેમી હોય છે. મે માસમાં જન્મેલી છોકરીઓ અહંકારથી દૂર હોય છે. તેમની અંદર પ્રેમનો અસીમ સાગર હોય છે, જેને માત્ર તેમના નજીકના લોકોને જાણી શકે છે. તેમને જો સફળતા મેળવી હોય તો અને બધાનું પ્રિય બનવું હોય તો જ. જો તેઓ પોતાના જીવનને સંતુલિત વર્તણૂક અપનાવે તો તેમના જેવું પ્યારું કોઈ નથી. 6. જૂન માસમાં જન્મેલી છોકરીઓ. જે છોકરીઓ જૂન માસમાં જન્મ થાય છે તે ખૂબ જ નસીબદાર હોય છે. જ્યારે અંકશાસ્ત્ર અનુસાર આ મહિનો બાળકના જન્મ માટે શુભ નથી માનવામાં આવતો, પરંતુ જો આ મહિનામાં કોઈ છોકરીનો જન્મ થાય છે તો તે સાક્ષાત માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. જૂન માસમાં જન્મ લેનારી છોકરીઓ ખૂબ જ સુલઝેલી હોય છે. તેઓ પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરે છે અને તેમનું સારું ફળ પણ મળે છે. જૂન માસમાં જન્મેલી છોકરીઓની સૌથી સારી વ્યક્તિત્વ હોય છે. તેમણે મિત્રો બનાવવાનું ગમે છે. ફ્લર્ટ સારી રીતે કરી શકે છે. ફિલ્મોના મામલામાં પસંદગી સારી હોય છે. પોતાના સારા દેખાવને કારણે અભિનેત્રી બનવાની ક્ષમતા પણ ધરાવે છે. 7. જુલાઈમાં જન્મેલી છોકરીઓ. જુલાઈમાં જન્મેલી છોકરીઓ સાથે લોકોનું રહેવાનું ગમે છે. તેમણે સમજવી થોડીક મુશ્કેલ હોય છે, પરંતુ સાચી પરંતુ મૂડી હોય છે. જુલાઈ માસમાં જન્મેલી છોકરીઓ બીજાઓની પરવા તો કરે છે, પરંતુ કોઈ પણ વાતનું જલ્દીથી બુરું માની જાય છે. માફી માંગવા પર તેઓ બીજાઓની ભૂલને તેઓ માફ તો કરી દે છે, પરંતુ બીજાઓ દ્વારા કરવામાં આવેલું વર્તન ક્યારે ભૂલતી નથી. તેમણે જલ્દી ગુસ્સો નથી આવતો જ્યાં સુધી કોઈ પણ તેમને ઉશ્કેરે નહીં. નકામી વાતોમાં વધારે રસ લેતી નથી. 8. ઓગસ્ટમાં જન્મેલી છોકરીઓ. ઓગસ્ટમાં જન્મેલી છોકરીઓ જોખમ ઉઠાવવા માટે તૈયાર રહે છે. તેમણે પોતાના પર કાબૂ નથી રહેતો. નરમ દિલની હોય છે. તેજ બોલનારી અને હુક્કડબાજી કરનારી હોય છે. સંગીતની શોખીન, પરંતુ અભ્યાસથી કંટાળો આવે છે. ઓગસ્ટમાં જન્મેલી છોકરીઓ પોતાનામાં નેતૃત્વનો ગુણ ધરાવે છે. આવામાં તેઓ પોતાના સાથીઓને હંમેશા એકજૂટ રાખીને ચાલવામાં વિશ્વાસ રાખે છે. આ છોકરીઓ નોકરીઓમાં જલ્દી સફળતા મેળવે છે. આવામાં તેઓ કારકિર્દીમાં ઘણું ઊંચું નામ કમાય છે. આ છોકરીઓ પૈસાના મામલામાં થોડી કંજૂસ હોય છે. આવામાં તેમનો આ સ્વભાવ તેમને આર્થિક રીતે મજબૂત રાખે છે. તેથી તેમની પાસે પૈસાની કોઈ કમી નથી હોતી. ઓગસ્ટ માસમાં જન્મેલી છોકરીઓ વાતો કરવામાં નિપુણ હોય છે. તેઓ કોઈ પણ વાતને જલ્દીથી ફેરવીને બીજાની સામે રજૂ કરી દે છે. આવામાં આપણે કહી શકીએ કે વાતો કરવાના મામલામાં આ છોકરીઓ ખૂબ જ તેજ હોય છે. ઓગસ્ટમાં જન્મેલી છોકરીઓનો ગ્રહ સૂર્ય હોય છે. સાથે જ તેમની રાશિ સિંહ માનવામાં આવે છે, જ્યારે તેમની મિથુન અને કન્યા રાશિ લોકો સાથે ખૂબ જ બને છે. આ છોકરીઓ દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. આવામાં તેમણે બીજાઓના મોઢેથી પોતાની પ્રશંસા સાંભળવી ગમે છે. આ સિવાય તેઓ એમના જીવનસાથીની શોધમાં રહે છે, જે તેમની હંમેશા પ્રશંસા કરે. 9. સપ્ટેમ્બર. સપ્ટેમ્બરમાં જન્મેલી છોકરીઓ જલ્દબાજીમાં નિર્ણય લે છે અને પછી પસ્તાય પણ છે. માનસિક રીતે મજબૂત અને નિર્ભય હોય છે. વ્યવહાર કુશળ હોય છે અને બીજાની મુશ્કેલીઓ પણ દૂર કરે છે. પ્રેમ કરવાનું પસંદ કરે છે. યાદશક્તિ સારી હોય છે.
જે છોકરીઓ જન્મ આ માસમાં થાય છે તેમની કુંડળીમાં ચંદ્ર, બુધ અને શુક્ર ત્રણેય ગ્રહોનું મિલન થાય છે, જેના કારણે આ માસમાં જન્મ લેનારી છોકરીઓ ખૂબ જ ધનવાન હોય છે. આ છોકરીઓને તેમના નસીબની બધું જ મળે છે. તેમની પાસે ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી અને તેમના લગ્ન પણ કોઈ ધનવાન છોકરા સાથે નક્કી થાય છે. 10 ઓક્ટોબર. ઓક્ટોબરમાં જન્મેલી છોકરીઓ વાતચીત કરવાનું ગમે છે. તેઓ તેમને પ્રેમ કરે છે. જે તેમને પ્રેમ કરે છે સફાઈથી જૂઠું પણ બોલે છે. ગુસ્સો જલ્દી આવી જાય છે. બે મિત્રોને મહત્ત્વ આપે છે. જલ્દી દુઃખી થઈ જાય છે પરંતુ માની પણ જાય છે. ખૂબ સ્માર્ટ હોય છે. ઓક્ટોબરમાં જન્મેલી કન્યાઓ સૌંદર્યની રાણી હોય છે. તેમની આંખો એટલી ઊંડી અને સુંદર હોય છે કે કોઈ પણ તેમાં ડૂબીને બધું જ ભૂલી જાય તો નવાઈ નહીં. મનની થોડીક ડિપ્લોમેટિક હોય છે પરંતુ બીજાઓને નુકસાન નથી કરતી. પ્રેમના મામલામાં જેટલી ઊંડી હોય છે એટલી જ નાદાન પણ. એ જ અર્થમાં કે જેને ચાહે છે તેને દિલે જાનથી ચાહે છે. સામેવાળાની ખામીઓને નજરઅંદાજ કરીને ચાહે છે પરંતુ જો બ્રેકઅપ થઈ જાય તો જલ્દી કોઈની સાથે પણ જોડાવાની નાદાની કરી બેસે છે અને જિંદગીભરનું દુઃખ વહોરી લે છે. તેમનામાં આત્મવિશ્વાસ અદ્ભુત હોય છે પરંતુ મનથી કોઈના પર નિર્ભર રહેવા માંગે છે. તેમને સલાહ છે કે થોડો સંયમ વધારે અને સાચા અને ખોટા મિત્રોને ઓળખે. પોતાના પ્રતિભાનું શોષણ ન થવા દે. પોતાને સુંદર બનાવીને રાખે. આ તેમની સૌથી મોટી તાકાત છે. 11 નવેમ્બરમાં જન્મેલી છોકરીઓ ઈમાનદાર હોય છે પરંતુ જોખમી પણ હોય છે. દરેક વ્યક્તિ તેના તરફ ખેંચાય છે. ચંચળ, તુનક મિજાજ પરંતુ રહસ્યમય હોય છે. ભીડમાં અલગ ઉભરી આવે છે. નવેમ્બર માસની છોકરીઓ લાગણીશીલ દેખાય છે પરંતુ હોય છે વ્યવહારુ. આઘાત લાગવા પર પોતાને સમયસર સંભાળી લે છે. આ જ કારણે તે પોતાના દુઃખ માટે ક્યારેક બીજાઓના ખભો ઉપયોગમાં નથી લેતી. અદ્ભુત સહન શક્તિને કારણે જીવનની દરેક લડાઈ જીતી લે છે. અભિવ્યક્તિ થોડી નબળી હોય છે પરંતુ આશા રાખે છે કે તેમની આસપાસના લોકો તેમની વાત આપોઆપ સમજી લે. જ્યારે લોકો તેમને સમજી નથી શકતા ત્યારે તેઓ ચીડાઈ જાય છે. નવેમ્બર માસવાળાઓને માટે સલાહ છે કે તેઓ પોતાની કમ્યુનિકેશન સ્કિલને સુધારવાને કારણે આના કારણે જ ઘણી વખત લોકો તેમને ખોટી રીતે સમજી લે છે. તમારા સૌમ્ય સ્વરૂપનો ખોટો ફાયદો ન લો પરંતુ સત્યતા અને પ્રામાણિકતા તમારી તાકાત છે. તેનો ઉપયોગ કરો. કલ્પના લોકમાંથી બહાર આવો. જીવનના ઘણા રંગો માત્ર તમારા માટે જ ખીલ્યા છે. તમારે તેમને સમયસર ઓળખવાના છે. અમારી શુભેચ્છાઓ તમારા માટે જ છે. ચાલો હવે આગળ વધીએ. નંબર 12 ડિસેમ્બરમાં જન્મેલી છોકરીઓ તરફ. ડિસેમ્બરમાં જન્મેલી છોકરીઓ રાષ્ટ્રભક્ત, વફાદાર અને મહત્વાકાંક્ષી હોય છે. તેઓ દૂરનું વિચારે છે અને તેમને સમજવી મુશ્કેલ હોય છે. તેઓ પ્રેમથી વાત કરે છે, ખુશ મિજાજ હોય છે અને વાતુડી પણ હોય છે. તેઓ એક છોકરા પ્રત્યે સમર્પિત રહેનારી હોય છે. આ મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ જ ચતુર અને કૂટનીતિજ્ઞ હોય છે. અત્યંત મીઠું બોલીને સામેવાળાને મૂર્ખ બનાવી દે છે. ઓછું બોલવાને કારણે ઓળખાય છે પરંતુ ઓછું બોલવાના અર્થમાં સીધા હોવું નથી. તેમની સમજવી મુશ્કેલ હોય છે. પોતાના પત્તા સમય આવે ત્યારે જ ખોલે છે. તેમનામાં અસુરક્ષાની ભાવના વધારે હોય છે. પોતાના કામ બીજાઓ માટે કરાવવામાં માહિર હોય છે. અમારી સલાહ તમને એ છે કે આત્મવિશ્વાસનો હાથ પકડો, પછી જુઓ તમારી વ્યક્તિત્વમાં 4 ચાંદ લાગી જશે. તમારી કલાને નિખારો. નોકરીને બદલે વ્યવસાય કરો તો સફળ રહેશો. એમ પણ નોકરી કરવી તમારા વશમાં નથી કારણ કે તમને બીજાઓ પાસે કામ કરવાની આદત છે. તેથી આ શોભા વ્યવસાયમાં જ ચાલી શકે છે. હાલમાં તમને સલાહ છે કે અપેક્ષા જ દુઃખનું કારણ છે. બીજાઓ પાસેથી અપેક્ષા રાખવાને બદલે પોતાની પાસે મોટી અપેક્ષા રાખો અને કલ્પના લોકમાંથી બહાર નીકળો. આજ માટે બસ આટલું જ. તો મિત્રો, અમારી આજની વિડીયો તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખજો. તો મિત્રો, મળીએ આગલી વિડીયોમાં એક નવી જાણકારી સાથે. ભગવાન તમારા બધા પર કૃપા બનાવીને રાખે. જય શ્રી કૃષ્ણ મિત્રો.